કારણ કે નામમાં જ્યારે આસક્તિ થાય, કોઈનું બહુ નામ સાંભળો, જો ભગવત નામ છેક ધામ સુધી લઈ જાય છે. નામથી શરૂ થાય, આપણે જ કે નામ જ ચાવી છે. કોઈનું બહુ નામ સાંભળો તો એમ થાય આ કેવો લાગતો હશે, જોવામાં કેવો હશે, તો રૂપમાં આસક્તિ થાય. કોઈનું રૂપ જુઓ, કોઈને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલાઓ વિશે સાંભળો, ઓહો આવી લીલાઓ, આ બધી ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. આ નામથી શરૂ થયેલી યાત્રા છેક ધામ સુધી પહોંચાડે છે. ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા ને જ્યાં વિરામ લઈ ગયા હતા, ત્યાં સખ્યમ મધુરમ, એ સખ્યોની, સાખ્યતાની, પરમાત્માની વાત કરી રહ્યા હતા. પરમાત્મા શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવવાની વાત કરે છે. કોઈ સંબંધોથી ભાગવાની વાત ભગવાને કરી નથી. ઘણી વાર લોકો સંન્યાસીઓને બહુ સાંભળી લે ને એટલે એમ થાય આ પરિવારમાં રહેવું ને કમાવવું ને કામ કરવું, બાળકોને મોટા કરવા, જાણે કઈ પાપ જ ન કરતા હોઈએ. અરે ના, ગ્રહસ્થીના આ જ ધર્મ છે. તમે આ નથી કરતા તો પાપ કરો છો. આપણે કોઈ સંન્યાસી થોડી છીએ, આપણે તો ગ્રહસ્થી છીએ, અને ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. પણ બહુ જ જ્યારે સંન્યાસ વૈરાગ આ બધું બહુ સાંભળી લીધું એટલે આપણને સંસાર પણ બંધન કરતા લાગવા, સંબંધીઓ પણ બંધન કરતા લાગવા મળે. ગ્રહસ્થીનો આ જ ધર્મ છે. આપણા જેટલા ઋષિ મુનિઓ હતા બધા ગ્રહસ્થી હતા. એટલે તો બ્રાહ્મણ પણ જ્યારે કોઈ કર્મ કરાવતા હોય તો પહેલા એમ કે તમારા ગોત્રનું નામ લો, કયા સપ્તર્ષિના વંશમાં તમે છો એને યાદ કરવામાં આવે છે. જેટલા ઋષિ મુનિઓ છે બધા ગ્રહસ્થી છે. ધન્યો ગ્રહસ્થાશ્રમો, ગ્રહસ્થાશ્રમને ધન્ય કહ્યો છે. અને એટલા માટે અમારા કૃષ્ણ દરેક સંબંધોને નિભાવતા શીખવાડે છે, ભાગતા નથી શીખવાડતા. સંન્યાસી તો દુનિયામાં જેટલા જોઈતા હતા એટલા થઈ ગયા છે. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સારા પિતા કેવા હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની કેવી હોય, સારો ભાઈ કેવો હોય, સારા સંસારીઓની દુનિયાને વધારે જરૂર છે અત્યારે. અને સંસારમાંથી આદર્શ વ્યક્તિઓને, સંબંધીઓ સમાપ્ત થઈ જશે તો કોની આગળ આંગળી ચીધીને કહીશું પિતા આવા હોય, માતા આવી હોય. આજે વડીલોને યાદ કરીને લોકો સંબંધોને યાદ કરે છે. અમારા ભગવાન, અમારા શ્રી કૃષ્ણ દરેક સંબંધોને નિભાવે છે. એટલે તો સાધારણ ભક્ત પણ જાય ને ભગવાન પાસે ત્યારે ભગવાન તરીકે યાદ ન કરે કૃષ્ણને. કૃષ્ણને શું યાદ કરે? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. સખ્યમ મધુરમ, તમે મારા પિતા છો, માતા છો, બંધુ છો, સખા છો. કૃષ્ણ એક એવો પરમાત્મા છે, એની જોડે સંબંધ જોડવો બધાને ગમે છે. અને શા માટે ગમે છે? કારણ કે એના જેવો સંબંધી દુનિયામાં બીજો કોઈ નથી. એના પ્રત્યેક ચરિત્રમાં ભગવાનના જુઓ, એણે એક એક સંબંધોને પૂરેપૂરા નિભાવ્યા છે. કોઈ સંબંધમાં કૃષ્ણ ઓછા નથી પડ્યા. પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, ભાઈ કેવો હોય તો કે કૃષ્ણ જેવો. દરેક સંબંધમાં તમે જુઓ. સખા કેવો હોય તો કે કૃષ્ણ જેવો. એટલે કહ્યું સખ્યમ મધુરમ. અને ગઈકાલે જે આપણે ચર્ચા કરતા હતા, આ ચારે પ્રકારના સખાઓની ચર્ચા કરી છે. જે વ્રજના બાળકો છે, સખ્યમ મધુરમ. અનેકવિધ પ્રકારની લીલા ઠાકોરજીએ વ્રજના બાળકો સાથે કરી છે. જ્યારે મથુરા પધાર્યા ત્યારે ઉદ્ધવજી ભગવાનના સખા છે, સખ્યમ મધુરમ. એના ઉપર કૃપા કરી અને વ્રજમાં મોકલ્યા. ગોપીઓનો સંગ મળ્યો, ભક્તિના રંગે રંગાયા. સખ્યમ મધુરમ. ત્યાં મહાભારતના સમયમાં અર્જુન ભગવાનના સખા છે. ચોથું, દ્વારિકામાં સુદામા ભગવાનના સખા છે. અને અન્ય કથાઓમાં, વ્રજની અનેક લીલાઓમાં જુદા જુદા સખાઓ ભગવાનને કહ્યા છે. યુગલગીમાં તો મેઘને પણ ભગવાનનો સખા કહ્યો છે. આકાશનું વાદળ, એને કે આ તો ભગવાનનો સખા જેવું. અરે ગોપી ગીતમાં ગોપીજનો ભગવાનને સખા કહે છે. નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના
અંતરાત્મદ્ર વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતાંકુલે. पुकारिए मेरे साथ. ओ श्रीनाथजी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારના सख उदयवान सात्वताम कुले. गोपी जने गोपी गीत में कहती हैं प्रभु हे सखा, संबोधन करती है सखे, आप तो हमारे सखा हो. समानशील व्यसनेषु सख्यम, अनेक अनेक अर्थ सखा के कहे गए. आप ब्रह्मा जी की विनंती से जगत की रक्षा के लिए आप प्रकट हुए हो सात्वत कुल में. और यहां गोपियां भी प्रभु को सखा कहकर बुलाती हैं. મિત્ર કોને કહેવાય? સખ્યમ મધુરમ. શાસ્ત્રોમાં ભર્તુહરિ નીતિ શતકમાં બતાવે છે મિત્રની વ્યાખ્યા શું હોય, કેવો મિત્ર હોય. પાપાન નિવાર્યતિ યોજ્યતે હિતાય ગુહ્યમ ચ ગુહતિ ગુણાન પ્રગટી કરોતિ આપદ ગતમ ન જહાતિ દદાતિ કાલે સન મિત્ર લક્ષણમ પ્રવદંતિ સંતઃ. ભર્તુહરિ નીતિ શતકમાં સમજાવે છે મિત્ર કોને કહેવાય. આપણને તો હંમેશા એવું લાગે પાપમાં જે સાથ આપે એ મિત્ર. જોજો હંમેશા એક સાધારણ વ્યક્તિનો એક નિયમ રહ્યો છે, ખોટું કરવામાં, પાપમાં, ગલત કાર્યમાં જે જોડે રહે ને આપણને વધારે વાલો લાગે. અને સારા કામ માટે પ્રેરતો હોય ને એ બધા બોરિંગ લાગતા હોય, કંટાળાજનક લાગતા હોય. આ હમણાં આવશે ને મંદિરે જવાનું કહેશે જોજો. પણ કોઈ એમ કે ના આપણે તો ત્યાં જવું છે એટલે તુરંત માણસ જોડાઈ જાય, તુરંત એને ઉત્સાહથી. ખબર નહીં માણસને પાપ કરવામાં એટલી મજા આવે છે અને પુણ્ય કરવામાં એવો કંટાળો આવે છે. આ ચિત્તની વૃત્તિ જ એવી છે માણસને. પાપ કરવું હોય, પાપ કરવામાં માણસ એટલો પોઝિટિવ થઈ જાય ને, ના ના લઈ લેવા દે ને કોઈને ખબર પડવાની નથી, એટલો આશાવાનો. પણ પુણ્ય કરવું, સેવા પધરાવી હોય તો પછી કોઈ સાથ નહીં આપે તો કોણ સેવા કરશે, એવા નેગેટિવ થઈ જઈએ ને આપણે. ખોટું કરવામાં માણસ સાહસ, પોઝિટિવિટી બધું જ આવી જાય માણસની અંદર. અને સારું કરવું હોય એટલે તો ઘણી વાર કહું ને, માણસ આપણે બધા જ સારી સારી વસ્તુઓને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખી અને ખોટા કામોને, ખરાબ વસ્તુઓને 24 કલાકની છૂટ. ઘણા કે સેવા આપણે સવારે 1 કલાક તો કરવાની જ, પ્રભુની માળા અડધો કલાક તો કરવાની જ, તો આ બધું 1 કલાક, આ બધું અડધો કલાક. ને ક્રોધ એ તો 24 કલાકની છૂટ છે. લોભ એ તો 24 કલાકમાં ગમે ત્યારે કરી લેવાનું. દ્વેષ એ તો 24 કલાક ચાલુ જ હોય. સારી સારી વાતોને બધું ટાઈમ ફ્રેમમાં બાંધી રાખો. જગ્યા નક્કી હોય, સમય નક્કી હોય, વસ્તુઓ નક્કી હોય. એટલે સારી વસ્તુઓને 100 બંધન અને ખરાબ વસ્તુઓને કોઈ બંધન નહીં, કોઈની શરમ નહીં, કોઈનો ડર નહીં. વિચારવાનું એ જ છે, શું મેં મારા પાપને બાંધ્યા છે ખરા? પાપ ખતમ કરવા કઠિન છે, ચિત્તમાંથી દુર્વૃત્તિઓને કાઢી નાખવી બહુ અઘરી છે. કમથી કમ એને બાંધીને તો રાખો. ક્યાં એટલું તો નક્કી કરીને કે ગુસ્સો જો ડ્રોઈંગ રૂમમાં આવ્યો હોય તો એને રસોડા સુધી નહીં લઈ જાઓ, આટલું તો નક્કી થાય. આ તારીખમાં કોઈનાથી ખીજાયા હોઈએ તો એને બીજા દિવસની તારીખ બદલાય એટલે પછી મૂડ ચેન્જ. ક્યાંક તો બાંધીએ, ક્યાંક તો એની સીમાઓ નક્કી કરીએ. પાપને સીમાઓમાં નહીં બાંધો તે અસીમિત બની તમારા જીવનમાં વ્યાપી જશે. અને પુણ્યોને બાંધી રાખશો તો જરૂર હશે ત્યારે કામ નહીં લાગે. કારણ કે આપણે 24 કલાક એક જ જગ્યાએ ઊભા નથી રહેવાના. આપણા જ વ્યક્તિત્વને જોઈએ ને, જો આપણે ઠાકોરજી સામે સેવામાં સવારે હોઈએ ત્યારે કેવા વિચાર ને કેવો મૂડ હોય. એ જ સેવામાંથી બહાર આવીને પરિવારના લોકો જોડે આવીએ ત્યારે કેવો મૂડ ને કેવી વાત હોય. એ જ પછી બહાર જઈએ દુકાને ને ઓફિસે ત્યારે કેવા હોય. એટલે આમ 3 કેરેક્ટર, માણસના 3 વ્યક્તિત્વો તમને જોવા મળે.
એક સેવામાં હોય ત્યારે, એક પરિવારના લોકો જોડે હોય ત્યારે, અને એક પાછું બહારના લોકો જોડે હોય ત્યારે. એક જ 24 કલાકમાં 3 પ્રકારના વ્યક્તિત્વ આપણે જીવતા હોઈએ છીએ. પણ વિચાર કરો, સેવામાં જે કલાક તમે બનીને રહો છો એવા 24 કલાક થઈ જાય તો જીવન કેવું આનંદમય થઈ જાય. ખાલી સમય જ વધારવાનો છે. કલાક જે સેવાનો આનંદ જાય છે કે યા માળા કે પાઠ ધ્યાન જે તમે કરતા હો, અને 1 કલાક જે એ સમય જતો હોય, બસ એવો જ સમય આખો દિવસ જાય તો કેવો આનંદ આવે. જે વાત કરી રહ્યો છું, પાપાન નિવાર્યતિ, મિત્ર કોને કહેવાય? જે પાપ કરતા રોકે. અને પ્રભુ સતત રોકે છે. દુર્યોધનને પણ ભગવાન રોકવા ગયા છે, સમજાવવા ગયા છે. 5 ગામ આપી દે, યુદ્ધ ટળી જશે. દુર્યોધને કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એ પણ યુદ્ધ વગર નહીં આપે. પ્રભુએ છેક સુધી પ્રયાસ કર્યો કે યુદ્ધ ન થાય, પણ જેના ભાગ્યમાં લખાયેલું હોય એ ભગવાનનું પણ માનતો નથી. ઘણીવાર લોકોને એમ થાય કે ભગવાને અમને બચાયા નહીં. અરે ભગવાને પેલા થકી તમને 100 વાર કીધું કે ન જઈશ, ન જઈશ, ન જઈશ. એવી શરત કેમ રાખો છો કે ભગવાન આવીને જ મારું કામ કરે? ભગવાનને ક્યાંય દોડાવા ભાગવાની જરૂર નથી. દરેકની આત્મામાં વ્યાપેલો છે. જ્યારે જરૂર હોય જેની, એના હૃદયમાં બેસીને તમને કહેતો જ હોય છે. પણ આપણને કહેનારના ચહેરામાં ભગવાન દેખાતા નથી. એ આપણો વાંક છે. બાકી પ્રભુ કોઈના થકી એકવાર તો કેવડાવે, આ ન કરે તો સારું. પણ ત્યારે આપણને એ દુશ્મન જેવો લાગે. તો પાપાન નિવાર્યતિ, જે પાપ કરતા રોકે એ મિત્ર છે. એ તમારા ફ્રેન્ડ સર્કલમાં બી તમને જે ખોટું કરતા રોકતો હોય એને સાચો મિત્ર માનજો. સાથ આપનારા દુનિયામાં ઘણાય મળશે, પણ સાચું કહેનારા બહુ ઓછા લોકો મળતા હોય છે. અને એટલા માટે નસીબવાળા હોય એને ઘરમાં કોઈ ટોકનારું હોય, કહેનારું હોય. લોકો કેટલું ભણી લે, એન્જિનિયર, ડોક્ટર, લોયર બધુંય થઈ જાય, આટલું બધું પુસ્તકો વાંચ્યા હોય, પણ ઘરમાં રહેનારા સ્વજનોના મનને ન વાંચી શકે, એ તો અભણ જ કહેવાય ને. આટલો યુવાન આમ ભણ્યો, આમ કર્યો, પણ મા બાપના મનમાં શું ચાલે છે, એ કેમ રોકે છે, કેમ ટોકે છે? એને ટોકવામાં રસ નથી, એને તમારી ચિંતા છે. આટલું ન વાંચી શકો તો પછી શેના ભણેલા આપણે? સાચો ભણેલો તો એ કહેવાય જે સ્વજનોના મનને વાંચી શકતો હોય. બાકી પુસ્તકો તો વાંચીને ને ગોખીને બધાય પાસ થઈ શકે દુનિયામાં. પાપાન નિવાર્યતિ, પાપ કરતા જે રોકે, પરમાત્મા રોકી રહ્યા છે. બધા સાચા મિત્ર છે. યોજ્યતે હિતાય, સારા કાર્યમાં જે જોડે એ મિત્ર છે. કોઈ સારું કાર્ય, કોઈ સારું બીડું ઉપાડ્યું હોય અને તમારું આખું મિત્ર વર્તુળ ભેગું થઈ જાય, ના આ સારો સંકલ્પ છે, આપણે બધા જોડાઈને કરીશું, આપણે બધા સાથે મળીને કરીશું. માનજો આ બધા સાચા મિત્રો છે. સત્કાર્યમાં જે સંગાથે હોય, સાથે હોય, સહકારમાં હોય, એ સાચો મિત્ર કહેવાય. યોજ્યતે હિતાય, ગુહ્યમ ચ ગુહતિ, તમારી ગુપ્ત વાતને ગુપ્ત રાખે, કોઈને કહે નહીં, એ સાચો મિત્ર. પણ એક વસ્તુ યાદ રાખવી, કોઈને પણ અંગત વાત કહેતા પહેલા તમારો ભલે અંગત મિત્ર હોય, પણ દરેક અંગત મિત્રનો પણ એક બીજો અંગત મિત્ર હોય છે જ. તમારો ખાસ મિત્રનો પણ એક બીજો ખાસ મિત્ર હોય છે. અને અત્યારના સમયમાં તો પ્રચાર કરવો હોય તો સાવ સહેલી વાત. 4 જણા બેઠા હોય, એમને કહે પ્લીઝ કોઈને કહેતા નહીં હો આ વાત. પછી જો જે પ્રચાર થાય, કોઈ પછી તો જે વોટ્સઅપમાં ટક 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 શરૂ થઈ જાય તો સહજ છે. ગુહ્યમ ચ ગુહતિ ગુણાન પ્રગટી કરોતી, જે તમારી ભીતર રહેલા ગુણોને પ્રગટાવે એ સખ્યમ મધુરમ, એ મિત્ર. તમારી ભીતર જે આવડત હોય, તમારી વિશેષતા હોય, એનાથી તમારો જે પરિચય કરાવે એ તમારો મિત્ર છે. અને મિત્રનો અર્થ એ કેવલ સમાન વયનો જ હોય એમ નહીં. ક્યારેક ગુરુ પણ મિત્ર બની શકે, ક્યારેક પિતા અને માતા પણ મિત્ર બની શકે, ક્યારેક વડીલો પણ મિત્ર બનીને આવી શકે. મિત્રતા માટે સરખી ઉંમર હોવી જરૂરી નથી. તમારા માટેની કલ્યાણની ભાવના હોવી જરૂરી છે. એ તમારો સાચો મિત્ર છે. અને હું તો હંમેશા કહું કે મા બાપને અત્યારના સમયમાં એમ છે કે બધાને મિત્રતા મિત્રતા, મા બાપને મા બાપ જ રહેવા દેજો, એને મિત્ર બનાવવાની કોશિશ ન કરતા. હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે, માથે હાથ રાખનારા તો બહુ ઓછા લોકો મળતા હોય છે. દરેક સંબંધોનો આનંદ લો ને.
પિતાનો પિતા તરીકેનો, માતાનો માતા તરીકેનો. બધાને મિત્ર બનાવવાની કંઈ જરૂર નથી. મિત્ર તો હજારો બનાવી શકીશું, મા બાપ ક્યાં બીજા લાવી શકીશું? એ તો એ જ આપણી ચિંતા કરતા જ સારા લાગે, એ તો આપણને ટોકતા જ સારા લાગે, એ આપણને વારે ઘડીએ કંઈક ને કંઈક સલાહ આપતા જ સારા લાગે. એમાં જ તો એનું મા બાપ પણ છે. જે દિવસે ચિંતા કરવાનું બંધ કરી દે ને ત્યારે ચિંતા કરજો કે હવે મારી જોડે પ્રેમ ખતમ થઈ ગયો, કે હવે મમ્મીએ ટોકવાનું બંધ કરી દીધું, હવે પપ્પાએ કહેવાનું બંધ કરી દીધું. જ્યાં ચિંતા હશે ત્યાં બધું સહજ થવાનું છે, બહુ સ્વાભાવિક છે. ગુણાન પ્રગટી કરોતી આપદ ગતમ ન જહાતી. આપત્તિ આવે ત્યારે છોડીને ન જતો રહે, એ મિત્ર છે. ભગવાન જુઓ અર્જુનની સાથે સતત રહ્યા છે. સખ્યમ મધુરમ, પ્રભુની મિત્રતા જુઓ. અને ગોપ બાળકોની સાથે પણ જ્યારે પણ અઘાસુર આદિ કોઈ પણ અસુર આવ્યા, ભગવાન છોડીને ભાગ્યા નથી. અઘાસુરના મુખમાં બધા જ બાળકો ઘૂસી ગયા, ગુફા માનીને ભગવાન પણ પ્રવેશી ગયા, પોતાનું વિરાટ સ્વરૂપ પ્રગટ કર્યું, ઉદ્ધાર કર્યો. દાવાનળ લાગ્યો, પાન કરી ગયા. કાલી આવ્યો, એને નાથ્યો. પ્રત્યેક સમયે પ્રત્યેક સંજોગોમાં ભગવાને વિપત્તિઓને પોતે સામનો કર્યો છે અને મિત્રોની રક્ષા કરી છે. આપદ ગતમ ન જહાતી. અર્જુનની સાથે તો સતત ભગવાન રહ્યા. મહાભારતમાં એવો પ્રસંગ કહે છે ને કે જ્યારે ભીષ્મજીએ એમ કહ્યું કે હવે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ, એટલે ચિંતા થઈ ભગવાનને. બધાને બોલાવ્યા અને મીટિંગ કરી ભગવાને અને ચર્ચા કરવા લાગ્યા, કાલે અર્જુનની રક્ષા આપણે કેમ કરીશું, કઈ રીતે ભીષ્મ દાદા જોડે એને બચાવવો. અડધી રાત થઈ ગઈ, બધા બેઠા છે. પ્રભુની દ્રષ્ટિ ફેરવીને જોયું તો બધા બેઠા છે પણ અર્જુન નથી. પૂછ્યું અર્જુન ક્યાં છે? એ તો એ શાંતિથી સૂતો છે. અર્જુનને ભગવાનને આવ્યો ક્રોધ, એના માટે અમે અડધી રાતના જાગીએ છીએ ને એને કેમ બચાવો એની ચિંતા કરીએ છીએ ને એ સૂઈ ગયો છે, હમણાં જઈને જોઉં છું. પ્રભુ દોડતા દોડતા આવ્યા, ઘસાટ અર્જુન સૂતો હતો અને ઉઠાડ્યો ખેંચીને, ઉભો થા, જા. અરે પ્રભુ, આમ અડધી રાતના આપ અહીંયા? અરે તારા માટે અમે જાગીએ છીએ અને તું સૂએ છે, આવું કેમ? અર્જુને કહ્યું, જેના માટે ભગવાન જાગતા હોય ને એને તો સૂઈ જ જવાનું. આપ મારી ચિંતા કરીને મારા માટે જાગો છો, પછી હું કોઈ મૂર્ખ છું કે જાગતો રહું? જેની ચિંતા આપ કરતા હો એને તો નિર્ભય થઈ જવું જોઈએ, એને તો નિશ્ચિંત થઈ જવું જોઈએ. આપદ ગતમ ન જહાતી. આપત્તિના કાળમાં જે છોડીને ન જાય એ મિત્ર છે, એ સખ્યમ મધુરમ છે. અને પ્રભુ સતત પોતાના સખાઓની સાથે રહ્યા છે. એ તમે ગ્વાલબાલના ચરિત્રમાં જુઓ, એ તમે ઉદ્ધવજી પર કૃપા જુઓ, એ તમે અર્જુન પર કૃપા જુઓ, અને એ તમે સુદામા પર કૃપા જુઓ. કાંઈ નથી અને ભગવાન કેટલું આપે છે, પણ એક ક્ષણ માટે પણ કહેતા નથી કે મેં તને આપ્યું છે. પૂછ્યું રાણીએ, આપ કહેતા કેમ? સુદામાને કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાત કે મેં તને આપ્યું છે. ભગવાન કહે, જો માંગનારો માંગી ન શકતો હોય તો હું કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી નાનો નથી કરતો કોઈને. શ્રીનાથજી ગિરિરાજજી ઉપર પ્રગટ થયા, સૌથી પહેલા સેવક કુમનદાસ થયા. સૌથી પહેલી અષ્ટસખામાં કીર્તનની સેવા કુમનદાસજીને મળી. અને ત્યાં ઠાકોરજી પાઠ પધરાયા મહાપ્રભુજીએ, અને કુમનદાસજીને આજ્ઞા કરી, આજ શું ઠાકોરજી કે પદ ગાઓ. અને પહેલું પદ ગાયું, સાંજ કે સાંચે બોલ તિહારે, રજની અનત જગે નન નંદન આયે નિપટ સવારે. આ અષ્ટસખાની પહેલી રચના. અને આમ કુમનદાસજી પર કૃપા થઈ અને એ ચતુર્બુદ્ધદાસ એમના પુત્ર. કુમનદાસજી જોડે સખા ભાવ ને શ્રીનાથજીના ચરિત્રમાં તમે જુઓ, રોજ માખણ ચોરી કરવા શ્રીનાથજી બાબા પધારે તો કુમનદાસના ઘરે આવે પહેલા અને કે ચલ કુમન મેરે સાથ માખણ ચોરી કરવે ચલ. અને ઠાકોરજી પોતે તો ભાગી જાય અને આ મોટી ઉંમરના એટલે આ હાથમાં આવી જાય અને લોકો આમને મારે. એકવાર તો માખણ ચોરી કરવા ગયા, ઠાકોરજી એકની ઉપર બીજા ચડ્યા ને ઉપરથી માટલી ઉતારવા લાગ્યા, એટલામાં શ્રીનાથજીનો પટકો સરકી ગયો. એટલે ઠાકોરજીએ બીજા બે હાથ પ્રગટ કર્યા અને પીતાંબર બાંધી લીધું. ચતુર્ભુજ રૂપે ઠાકોરજીના દર્શન થયા અને કુમનદાસ ઘરે આવ્યા, સમાચાર મળ્યા કે પુત્રનો જન્મ થયો છે. ચતુર્ભુજ સ્વરૂપના ચિંતનમાં હતા એટલે કહ્યું, મારા પુત્રનું નામ હું ચતુર્ભુજ દાસ રાખું છું. અને ચતુર્ભુજ દાસ પર પણ કેવી કૃપા! જ્યારે શ્રીનાથજી બાબા સતઘરામાં મથુરામાં પધાર્યા, રોજ ગિરિરાજજીની ઉપર આવે ને મંદિરના દ્વાર બંધ દેખે, એવો વિરહ જાગ્યો છે. ગોવર્ધનવાસી સાંવરે લાલ,
તુમ બિન રહ્યો ન જાય, એવો આર્તનાદ કર્યો કે શ્રીનાથજીથી સહન ન થયું અને ત્યાં ગુસાઈજીના લાલજીને કહ્યું, હવે મારે પાછા બ્રજમાં જવું છે, પાછા જતીપુરા જવું છે. અને ગિરધરજી પાછા પધરાવીને આવ્યા. આવા પિતા અને પુત્ર, કેવી આસક્તિ કૃષ્ણદાસ અધિકારીને રાસલીલામાં. સ્વયં ગુસાઈજી સાથે લઈ જાય અને કૃષ્ણદાસને કે રાસ કે પદ ગાઓ, અને સાક્ષાત નેત્રોની સામે રાસ થાય. નંદદાસજીને તો પ્રગટ અનુભવ, પદ રચ્યું, નાચત નિપટ નિકટ, ઠાકોરજી મારી નિકટ રાસ કરી રહ્યા છે. ને આ પદ પહોંચ્યું બાદશાહ પાસે. કહ્યું કે આવું કઈ રીતે કલયુગમાં સંભવે કે આંખની સામે ભગવાન રાસ ખેલતા હોય? મારે મળવું છે ભક્તને. અને મળવાનો અઢાગ્રહ કર્યો. ઉત્તર લેવા માટે આવે કે સમજાવો નિપટ નિકટ કઈ રીતે થાય? પ્રાણ છોડી દીધા પણ રાસલીલાને પ્રગટિત ન કરી, એવો ભાવ. સખાઓ, ગિરિરાજજીમાં પ્રવેશવાના 8 દ્વાર છે, એના 8 મુખિયા છે. આ સખ્યમ મધુરમ છે. જે સારસ્વત કલ્પમાં ગૂઢ રૂપે રહ્યું હતું, એમના હૃદયમાં એ શ્વેતવારા કલ્પમાં શ્રી મહાપ્રભુજી સ્વામિનીજી વલ્લભ રૂપે ભૂતલ પર પધારી આ સઘળી લીલાઓ ભૂતલ પર પ્રગટિત કરી છે. ગુરુમાં કહ્યું, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની. આ લીલાઓ જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો ભૂતલ સૂનું રહી જાય. કેમ? કોણ બતાવત નંદ મહોત્સવ કેમ થાય? કોણ બતાવત કે હિંડોળા કેમ થાય? કોણ બતાવત કે સાંજી કેમ ભરાય? કોણ બતાવત કે દાનનો મનોરથ કેમ થાય? કોણ બતાવત કે અન્નકૂટ કઈ રીતે ભોગ ધરાય? કોણ બતાવત કે ઠાકોરજીનો હોરી ખેલ કેમ થાય? આ બધી ભાગવતની ગૂઢ લીલાઓ મહાપ્રભુજીએ સેવા પ્રકારને પ્રગટ કરી અને આ બધી છતી કરી. અને આ વસુધામાં, આ ભૂતલ પર લીલાઓ પ્રગટાવી છે. આજે પણ આપણે સેવા કરતા જ્યારે મનોરથ કરીએ છીએ ત્યારે નેત્રોની સામે ભાવ આવે જાણે ઠાકોરજી આ લીલા કરી રહ્યા છે. નયનન પ્રગટ લીલા દિખાવે, જે 41 પદમાં કહ્યું, આ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. આ કૃપા મહાપ્રભુજીની છે. સારસ્વત કલ્પની લીલાઓને આજના સમયમાં પ્રગટાવવાની. सख्यम मधुरम, प्रभु का वह साक्ष्य बड़ा मधुर है. माधुर्य भाव सखाओं में है क्योंकि उन्होंने इन लीलाओं का दर्शन किया, अनुभव किया है. अनुभव हृदय में था, अभिव्यक्ति के लिए तड़प रहे थे और वल्लभ श्री महाप्रभु जी ने भूतल पर प्रगटाकर उन अनुभवों को अभिव्यक्ति प्रदान की. અને વાર્તા સાહિત્યમાં તો અત્યારે તો સમય બહુ નથી, પણ એક એક અષ્ટ સખાના ચરિત્રની વાર્તા તમે વાંચો. કેવી કૃપા શ્રીનાથજી બાબા, કેવી કૃપા ઠાકોરજીની એમના ઉપર છે. સાક્ષાત ઠાકોરજી રોજ કુંભનદાસના ઘરે પધારે ને આરોગવા માટે. એક ઝૂંપડું તૂટેલું ફેટેલું કાંઈ નહીં, ભોજનની પણ કોઈ સામગ્રી નહીં. કુંભન મૂકું બડી ભૂખ લગી અને સાખ્ય ભાવ લઈને પ્રભુ પધારે. એક એક ચરિત્ર ચતુર્બુદ્ધદાસજીને તો કેવી હાંસી ઠાકોરજી કરે, કેવી મજાક કરે એની સાથે. એક એક ચરિત્ર તો તમે જુઓ. આ બધા અદ્ભુત ચરિત્ર છે. આમાં જ સખ્યમ મધુરમ છુપાયેલું.